ગાંધીનગર અને જામનગર સહિત સમગ્ર રાજ્યમાં 17 માર્ચથી આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે। સરકારે આ હડતાલને ગેરકાયદે જાહેર કરીને ઘણા બધા આરોગ્ય કર્મચારીઓની સેવા સમાપ્તિ જાહેર કરી દીધી છે। જોકે આરોગ્ય કર્મચારીઓ સરકારનું કડક વલણ છતાં પોતાની માંગણીઓ પ્રત્યે મક્કમ છે। પગારમાં વિસંગતતા અને ખાતાકીય પરીક્ષાના મુદ્દે આ હડતાલ 10 દિવસથી ચાલી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 વર્ષથી સરકાર આરોગ્ય કર્મચારીઓની માંગણીઓનો સ્વીકાર કરતી નથી। જામનગર જિલ્લામાં કુલ 173 કર્મચારીઓ હડતાલ पर છે જેમને સરકારે નોટિસ ફટકારી છે। આ તકે આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ વીપી જાડેજા અને કારોબારી સભ્ય નમ્રતાબેન વસાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આદેશ આપવામાં આવેલ એ પ્રમાણે અમે તારીખ 17 થી આજે 10 દિવસ સુધી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા। અમારા જે મુખ્ય જે પ્રશ્ન છે એ ખાતાકીય પરીક્ષા રદ કરવી અને ટેકનિકલ ગણી અમને અને અમારા ગ્રેડ પેમાં સુધારો કરી અને પગાર વિસંગતતા દૂર કરવી। 10 દિવસની અંદર સરકારે અમને અત્યાર સુધીમાં એક વિધિસર જે મિટિંગ બોલાવી જોઈએ એ રીતે મિટિંગ અમને આપેલી નથી અને બારોબાર એ રીતે અમારા બીજા મંડળો દ્વારા અમને એવા મેસેજ પહોંચાડવામાં આવે છે કે તમે હડતાલ સમેટી લો। આજે આટલા કર્મચારીઓ ગાંધીનગર છે, આટલા કર્મચારીઓ જિલ્લા કક્ષાએ છે અને આટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા છે, એને દબાણ કરી અને હડતાલ સમેટવા માટે એમની પોતાની સત્તાના જોરે અમને ઘણા 9 જિલ્લાની અંદર બધા કર્મચારીઓને સેવા સમાપ્તિ કરી છે। અલગ અલગ જિલ્લાઓમાં બીજી એસ્માનો કાયદો લગાડી અને એને દબાણ અમને કરી અને હડતાલ સમેટવા માટેના સરકાર પ્રયત્ન કરે છે। પણ જામનગરથી લઈ અને ગાંધીનગર સુધીના 33 જિલ્લાના તમામ કર્મચારીઓ રોજે રોજ ત્યાં 5 થી 6 હજાર કર્મચારીઓ ગાંધીનગર હોય છે। દરેક જિલ્લાની અંદર પણ 100 કર્મચારીઓ સાથે રહી અને અલગ અલગ પ્રયોગો કરી અને નવતર પ્રયોગો કરી અને કાર્યક્રમો આપે છે। આજે જામનગરની અંદર ખાલી અમારું આયોજન હતું કે અમે બ્લડ ડોનેશનના કેમ્પ, બીપી અને ડાયાબિટીસના ગ્રામ્યમાં જઈ અને કેમ્પ યોજવા વગર નોકરીએ પગાર વગર પણ આવી સેવાઓ આપવા માટે અમે તત્પર છીએ। એનો મતલબ એવો છે કે અમને નોકરી કરતા તકલીફ નથી, અમારા પ્રાણ પ્રશ્નો માટે। આજે એક ટેકનિકલ કેડર અને ખાતાકીય પરીક્ષા બે અંગેનો અમારે સરકારશ્રી સામે મુદ્દો છે। એના માટે થઈ અને અમારે 2001 થી ટેકનિકલ માટે થઈને તો 2001 થી લડત ચાલુ છે સરકાર સામે અને સરકારે એની કમિટી જે રચી હતી હમણાં એકાદ વર્ષ પહેલા એ કમિટીમાં અભિપ્રાય પણ આપેલો છે અને કીધેલું પણ છે કે ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો આ લોકોનો, છતાંય સરકાર અમને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરતી નથી। અને જે બીજી વાત રહી કે ખાતાકીય એક્ઝામની, તો ખાતાકીય પરીક્ષા માટે થઈ અને 10 વર્ષ થઈ ગયા છતાંય ઉચ્ચતર અને પ્રમોશનને બધું અટકી પડ્યું છે। એની વાહે અમને બધાને લોસ જાય છે છેલ્લા 5-6 વર્ષથી। તો એ લોસ ના જાય એના માટે થઈને સરકારનો અમે એટલી વિનંતી કરી છે કે જે અમારી ખાતાકીય પરીક્ષા છે તો એ ખાતાકીય પરીક્ષામાં અમારે એમસીએચ માતા અને બાળકનું જોવાનું હોય છે અત્યારે તો અત્યારે અમારા મગજમાં એમસીએચ વિશેનું જ છે। બીજું ખાતાકીય એક્ઝામ લઈને અમને 3 તક આપે છતાં અમે તો ફેલ જ થવાના છે। અમને ગુજરાતી વ્યાકરણ કે ઇંગ્લિશ વ્યાકરણ એવું કાંઈ તો અત્યારે અમારા મગજમાં બેસે નહીં, કેમ કે અમે આટલા વર્ષથી માતા અને બાળક સાથે જ કામ કરી રહ્યા છીએ। અમારા ભાઈઓ છે તો કે તાવ માટે, ડેન્ગ્યુ માટે, કોઈ પણ રોગચાળા માટે, તો કોઈના મગજમાં અત્યારે ખાતાકીય પરીક્ષા માટેની કોઈ તૈયારી થઈ જ ન શકે અને અમે લોકો ફેલ જ થાય। એના માટે સરકાર પાસે અમારી એટલી વિનંતી છે કે અમારે ખાતાકીય એક્ઝામ રદ કરે અને અમારો જે ટેકનિકલ ગ્રેડ પે છે એ અમને આપી અને ટેકનિકલ ગ્રેડ પે આપી દે તો અમે અમારી હડતાલ જો એ લોકો ઠરાવ કરીને આપી દે તો અમે અમારી હડતાલ તરત સમેટી લેશું। બસ અમારી આ બે જ માંગ છે। એ બે જ માંગ અમારી સરકારશ્રીને વિનંતી છે કે પૂરી કરી આપો બસ।